કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. કચ્છ જિલ્લામાં નર્મદા યોજના અંતર્ગત દુધઈ સબ બ્રાન્ચ કેનાલની કામગીરી વહીવટી આંટીઘૂંટીમાં ફસાઈ ગઈ છે. સરહદી વિસ્તારના ગામોને સાંકળતી દુધઈ સબ બ્રાન્ચ કેનાલ ખૂબ જ મહત્વની છે. આ સબ બ્રાન્ચ કેનાલ હેઠળ બન્નીની ઘાસિયા ભૂમિને નર્મદા જળથી પલવિત કરવાની યોજના બનાવાઈ છે, પરંતુ દુધઈ સબ બ્રાન્ચ કેનાલના કામો આગળ વધારવાના બદલે અધિકારીઓ પ્રથમ ટેન્ડરની જાહેરાત કરે છે અને બાદમાં જાહેરાત પાછી ખેંચી લે છે. આ વલણથી ભારતીય કિસાન સંઘ અકળાયું છે અને અલ્ટિમેટમ બાદ આજે ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરી પાસે ધરણા પર બેસી ગયા હતા. વિવિધ માંગો દોહરાવી અને દુધઈ સબ બ્રાન્ચ કેનાલ ઉપરાંત કિસાન સંઘ દ્વારા HPCL કંપની દ્વારા કરવામાં આવતી દાદાગીરી સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ત્યારે કિસાન સંઘના આગેવાનોએ જણાવ્યું હતું કે HPCL કંપની સામાન્ય વળતરના નામે ખેડૂતોની જમીન હડપ કરી રહી છે. વડાપ્રધાન કાર્યાલયના નામનો ઉપયોગ કરી ખેડૂતોને ધાક ધમકી આપવામાં આવી રહી છે. ત્યારે કંપની વિરુદ્ધ પગલાં લેવાની પણ માંગણી કિસાન સંઘ દ્વારા કરવામાં આવી હતી. આજે બંને મુદ્દોને લઈને ધરણાના કાર્યક્રમ ઉપર બેઠા છીએ. એક તો અંજાર તાલુકાના દુધઈ HPCL જે કંપની ક્રૂડની લાઈન નીકળે છે, છેલ્લા 1 મહિનાથી ખેડૂતો પોતાની રીતે ત્યાં અમારી ગામ સમિતિ દ્વારા ધરણા ઉપર બેઠા છે. અને બીજી બાબત, છેલ્લા પોણા 2 વર્ષથી દુધઈ સબ બ્રાન્ચ કેનાલ છે એમાં ટેન્ડર રાખે, ટેન્ડર રદ કરે, આવી અનેક પ્રક્રિયા થયા પછી આજે એકડો પણ નથી ઘૂંટાણો. એ બાબતને લઈને આજે બંને પ્રશ્નોને લઈને ધરણા ઉપર આજે બેઠા છે. રજૂઆતો અનેક વખત થયું છે. દુધઈમાં તો ઘણી બધી લાંબી ફિલિંગ ભરી છે. રાજકીય લોકો અહીં આવીને જવાબદારી લઈ જાય, એના પછી પણ આ પ્રશ્નનો ઉકેલ નથી આવ્યો. મુખ્યમંત્રીએ એમના પેજ ઉપરથી જાહેરાત કરી હોય, મુખ્યમંત્રી કને જ્યારે 3 થી 4 વખત પ્રતિનિધિ મંડળ, કિસાન સંઘ અને રાજકીય આગેવાનો સાથે રહીને જ્યારે મળવા ગયા હોય ત્યારે પણ બાહેંધરી આપી હોય કે ના હવે તમારો પ્રશ્ન છે ને હલ થઈ જશે. આજ દી સુધી પ્રશ્ન હલ નથી થયો. બીજું કે જે HPCL આ કંપની છે, એ કંપની કંઈ કચ્છમાં પહેલી આવી છે આવું કાંઈ નથી. આ કંપનીની જે દાદાગીરી છે, દાદાગીરીની પણ કોઈક હદ હોય. લોકશાહીને લાછન લાગે આવું એક દાદાગીરી કરે છે. ખેડૂતોને દરેક બાબતમાં ખેડૂતોને કાયદા બતાવવામાં આવે છે. ખેડૂતોની જમીનમાંથી જ્યાંથી આ પાઇપલાઇન જાય છે ત્યાં એમનો સંપાદન કરવામાં આવે છે. એમાં ખેડૂતો જે હક વપરાશી હક દાખલ કરવામાં આવે છે, એમાં ખેડૂતો બાગાયત પાક ન વાવી શકે. ખેડૂતોની જમીન બિલકુલ 50% એની કિંમત થઈ જાય છે, એને ન કરાવી શકે, એ બાઉન્ડ્રી ન કરી શકે, એમાં બાંધકામ ન કરી શકે. આવું આટલું બધું ખેડૂતોને નુકસાન હોવા છતાંય નોર્મલ વળતર આપીને ખેડૂતો સાથે એક છે ને મસ્કરી કરવે છે આ કંપની. એટલે કંપની સાથે અનેક વખત દોર ચાલ્યો છે. આપ બધાએ જાણો છો 18મી તારીખે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું. એ વખતે પણ અમે અલ્ટિમેટમ આપ્યું હતું કે ભાઈ જો 23 તારીખ સુધીમાં, છતાંય કીધું કે 2 દિવસ રોકો, એટલે અમે રોકાણા છીએ. 25મી તારીખથી અમે ફરીથી કીધું કે હવે અમે જેને આ કંપની જેને કોઈ હિસાબે ટ્રસ્ટની મસ્ત થાય એમ નથી. એટલે કંપનીની જે દાદાગીરી છે એના સામે મને લાગે સરકારને પણ આ બાબતમાં વિચારવું પડે. સરકારનું નામ લઈને, PMOનું નામ લઈને, નરેન્દ્ર મોદી સાહેબનું નામ લઈને, આ તો નેશનલ લેવલની કંપની છે, આને તમે રોકી નહીં શકો. એની દાદાગીરી છે, એમનું જે વર્તન છે એ વર્તન બિલકુલ વ્યાજબી નથી. અને ખેડૂતોની જે માંગણી છે એ બિલકુલ વ્યાજબી માંગણી છે, એમાં કાંઈ વિશેષ માંગતા જ નથી. એટલે આ કંપની સામે તાત્કાલિક ધોરણે આપણા માધ્યમથી તંત્રને અને સરકારને મારો અવાજ પહોંચતો હોય તો, અને ભારતીય કિસાન સંઘ હંમેશા રાષ્ટ્ર સાથે રહ્યું છે. રાષ્ટ્રની જે વાત કરે છે કે અમે કોઈ ખેડૂતો, ભારતીય કિસાન સંઘ હંમેશા રાષ્ટ્ર સાથે જ રહ્યા છે. રાષ્ટ્રને રોકવાની વાત નથી, કામને રોકવાની વાત નથી, પણ જે નુકસાન થાય છે એ નુકસાન પૂછ્યા વગર તમે ખેતરોમાં પટ્ટા મારી દો. આજે 25 કિલા દાડમનો માલ એટલે એક ઝાડવું છે ને 2250નું થાય, એવું અનેક તમે ત્યાં પરિસ્થિતિ છે એ ખૂબ ખરાબ છે. બીજું, આ કંપની છે ને ખેડૂતોને, નાના ખેડૂતોને દબાવવાનું વધુ કામ કરે છે. એવું કેટલાક પુરાવા પણ આપણે સામે આવ્યા છે. કેટલીક જગ્યાએ જ્યાં એમને દબાણ થયું છે ત્યાં વધુ વળતર આપ્યું છે, નાના ખેડૂતોને ઓછું વળતર આપવું. એટલે અમે ભારતીય કિસાન સંઘ તો હંમેશા બધાય ખેડૂતો ભારતીય કિસાન સંઘને સરખા હોય. નાના ખેડૂતોને જો તમે કચડી નાખશો તો આ દેશની સ્થિતિ શું થશે? એટલે આવો ભેદભાવ રાખીને પણ કંપનીનું વાતાવરણ છે, એના સામે કલેક્ટર સાહેબને આપણે પુરાવા પણ રજૂ કર્યા છે. છતાંય અહીંયાથી જે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ એવી કાર્યવાહી નથી થઈ. એ વાતની દુઃખ પણ છે તંત્ર દ્વારા. આપણા માધ્યમથી હું ધારાસભ્યશ્રીઓને કહું છું, સાંસદશ્રીને કહું છું અને ભાજપ પાર્ટીને કહું છું કે તમે અહીંયાથી, તમને ખેડૂતોએ ધોબે અને ખોબે મત આપ્યા છે, તમારી પણ જવાબદારી છે. અત્યાર સુધી કોઈ પૂછા ખેડૂતોની કરવા નથી આવ્યું. અમે તો ઠીક છે એક માધ્યમ છે, અમારી જવાબદારી છે. ભારતીય કિસાન સંઘ
બે એજન્ડા લઈને એક રાષ્ટ્ર અને ખેડૂતોને ધ્યાનમાં રાખીને જ્યારે આગળ વધી રહ્યું હોય ત્યારે પણ જેમને ખરેખર જેમની જવાબદારી છે એ જવાબદારી પણ એટલી જ જવાબદારી છે એમની એટલે એમની જવાબદારી નિભાવે એવી આપના માધ્યમથી કહું છું. કારણ કે ખેડૂતો હંમેશા તમારી ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા છે. 6 સીટો તમને આપ્યું હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, ચૂંટાયેલા એનો પણ એટલી ને એટલી જ જવાબદારી છે. એટલે આ જવાબદારી સમજીને તાત્કાલિક ખેડૂતોને ન્યાય મળે. નહીં તો આગામી દિવસોમાં આજે અમે ધરણા ઉપર બેઠા છીએ. 11 થી 5નો કાર્યક્રમ છે. આગામી દિવસોમાં કાર્યક્રમની રૂપરેખા બદલાવીને અમે અરાજક ફેલાવવા નથી માંગતા, પણ જ્યારે કોઈ પણ તમે ખેડૂતો ઉપર જ્યારે ઘા કરશો ને અને મીઠું ભભરવાનું કામ કરશો ત્યારે જો એક અરાજક જ ઊભી કરવી હોય તો પછી એનો બીજો કોઈ રસ્તો જ નથી. એટલે અમને એ ન કરવું પડે, ન છૂટકે અમારે ક્યાંય એવું પગલું ન ભરવું પડે ને એવું પગલું ભરશો ત્યારે એનું રૂપ પણ કંઈક જુદું હશે. એટલે તાત્કાલિક ધોરણે આ બંને પ્રશ્નોમાં ઘટતું થાય એવી આપના માધ્યમથી તંત્ર અને સરકારને બંનેને વિનંતી છે. સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ.